અમદાવાદ સહિત રાજ્યભરમાં ટેટ એચએસની મુખ્ય પરીક્ષા રાજ્યમાં 279 પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો આજે પરીક્ષા આપશે। અમદાવાદ, સુરત, રાજકોટ અને રાજમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં 64 પરીક્ષા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં પરીક્ષા લેવામાં આવશે, જ્યાં 11,865 ઉમેદવારો પરીક્ષા આપશે। અમદાવાદ સહિત રાજ્યભરમાં કુલ 50,069 ઉમેદવારો છે। અગાઉ વરસાદને કારણે આ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। 2 વખત ઠેલાઈ હતી આ તારીખો। હવે આજે જ્યારે પરીક્ષા છે, વરસાદનું વિઘ્ન પણ નથી, ત્યારે પરીક્ષાર્થીઓ ખૂબ ઉત્સાહથી પરીક્ષા આપવા માટે આવ્યા છે, એક જ આશા સાથે કે તેમણે કરેલી મહેનત ફળે અને તેમને પરિણામ મળે। તેમણે જે પરિશ્રમ કર્યું છે, પરિશ્રમનું પરિણામ લેવા માટે તેઓ આજે એક્ઝામ આપવા માટે આવ્યા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, આજે જ્યારે ટેટ એચએસની પરીક્ષા છે, 2 વાર તારીખો ઠેલાઈ હતી, હવે આજે આખરે પરીક્ષા થઈ રહી છે, ત્યાં પરીક્ષાર્થીઓમાં કેવો માહોલ છે? અંદાજે 2 મહિના પહેલા આની લેખિતમાં પ્રિલિમ પરીક્ષા લેવાઈ હતી અને આજે ફાઇનલ એટલે કે મુખ્ય પરીક્ષા યોજાઈ રહી છે। ધોરણ 11 અને 12 જે હાયર માધ્યમિક વિભાગ કહેવામાં આવતો હોય છે, એમાં શિક્ષકોની ભરતી જ્યારે થશે ત્યારે એ માટે યોગ્યતા શિક્ષક યોગ્યતા કસોટી જેને નામ આપવામાં આવ્યું છે, એ પરીક્ષા આજે લેવાઈ રહી છે। આખા રાજ્યભરમાં 50,000 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં પણ 100થી વધારે જેટલા કેન્દ્રો છે। અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળી અને એમાં પણ લગભગ 20,000થી વધારે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। મારી સાથે ઉમેદવાર છે, એમની સાથે વાત કરીએ। મેડમ, આપ હાલ કદાચ કામ કરતા હશો શિક્ષક તરીકે, પણ વધારે બેટરમેન્ટ ફ્યુચર માટે આપ આ પરીક્ષા આપી રહ્યા છો, કેવી તૈયારીઓ છે આપની? મારી બહુ સારી તૈયારી છે અને એવી આશા છે કે મારી તૈયારી મને ફળશે, કેમ કે કેટલા ટાઈમથી તૈયારી કરું છું। આ પરીક્ષા આવવાની હતી એટલે મને ઉત્સાહ હતો કે 11-12ના શિક્ષક થવું તો કોને નહીં ગમે, કે હાયર સેકન્ડરીમાં જવું કોને નહીં ગમે। તો મારી તૈયારી તો છે, સારી તૈયારી છે, પણ પરીક્ષા કેન્સલ થતી હતી વરસાદના કારણે, સેન્ટરોમાં પાણી ભરાઈ જતા તો અમે લોકો નારાજ થઈ જતા કે શું થશે એમ। બહુ બધી વાર કેન્સલ થઈ, હવે તો ફાઇનલી આવ્યા છીએ તો ખુશી છે અમને। ક્યાંથી આવો છો આપ? હું છેક મહેસાણાથી આવી છું, સવારની 6:30ની નીકળી ગઈ છું। તો આપ જોઈ રહ્યા છો, સવારથી અલગ અલગ જિલ્લામાંથી પરીક્ષા કેન્દ્ર પર અમદાવાદ શહેરમાં પરીક્ષા આપવા માટે ઉમેદવારો પહોંચ્યા છે। અંતિમ ઘડીમાં જ્યારે પરીક્ષા 10:30 વાગ્યા બરાબર શરૂ થવાની છે, પહેલાં રિવિઝન કરી રહ્યા છે, એક નજર તેઓ જે પરીક્ષામાં જે કોર્સ પૂછાવાનો છે એના પર રાખી રહ્યા છે। બેન, તમે ક્યાંથી આવો છો? એક્ઝામ આપવા આવ્યા છો અહીંયા? ના, હું તો તમે આવ્યા છો? કેવી તૈયારીઓ કેવી છે? છેલ્લી ઘડીએ એક રિવિઝન થઈ જાય એની પણ તૈયારીઓ આપની જોવા મળી રહી છે? રિવિઝન કરું છું। કેટલો આત્મવિશ્વાસ આજની આ પરીક્ષાને લઈને બેન તમને? આત્મવિશ્વાસ તો છે સર, બહુ બધું, કે એક્ઝામ ક્લિયર કરવી જ છે। હમણાં ક્યાંક કામ પણ કરતા હશો શિક્ષક તરીકે આપ તો? ના, શિક્ષક તરીકે નથી કરતી। બેન, આપ ક્યાંથી આવ્યા છો અને આજની પરીક્ષાની તૈયારીઓ આપની? હા, ઉપનગર છે। હું ઓલરેડી જોબ કરું જ છું સરકારી ગ્રાન્ટીનેડમાં। આપ જુઓ કે અમદાવાદ સિવાય આસપાસના જિલ્લાઓમાંથી જેટલા ઉમેદવારો અમદાવાદ શહેરમાં જેમનું પરીક્ષા કેન્દ્ર છે એ પરીક્ષા કેન્દ્ર પર આવ્યા છે અને થોડા સમયમાં એમને પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ આપવામાં આવશે। એ પહેલાં તેઓ જે ફાઇનલ રિવિઝન કહેવાય એ પ્રકારે અહીંયા કરી રહ્યા છે। બેન, આપનું નામ શું છે અને આપની પરીક્ષાની તૈયારીઓ કેવી, કેટલો આત્મવિશ્વાસ આજની પરીક્ષાને લઈને? હા બેન, આપ ક્યાંથી આવો છો? મહેસાણાથી। પરીક્ષાની તૈયારીઓ કેવી છે ને કેટલો આત્મવિશ્વાસ, કેમ કે હાયરમાં શિક્ષક તરીકે નોકરી એ બધાનું સપનું હોય। આત્મવિશ્વાસ તો છે, કેમ કે મહેનત કરી છે, પણ હવે જોઈએ આજે પેપર કેવું જાય છે પછી। બેન, આપ ક્યાંથી આવો છો અને આપે પણ આવી પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ તો આપી ચૂક્યા હશો ને આજે ફરી એકવાર અપિયર થવા જઈ રહ્યા છો અહીંયા? હા, 2023માં આપી હતી, ક્લિયર પણ કરી હતી, પણ ભરતી જ ક્યાં કરે છે સરકાર। એટલે અત્યારે આત્મવિશ્વાસ તો છે અમારી પાસે, પણ એમની પાસે જગ્યા નથી ને ભરવા માટે। સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય, તમે તમારી રીતે તમારા લેવલ તમારા એન્ડથી બધું કરી દો, પણ પછી આગળ ભરતી એક મોટો, હા, ભરતી એક મોટો પ્રોબ્લેમ છે। તો તમે જોઈ રહ્યા છો ઉમેદવારો તો એમની રીતે તૈયારી કરીને આવતા હોય, પણ સૌથી મોટો ચેલેન્જ એ રહેતો હોય છે કે જ્યારે એ ભરતી સંદર્ભે પરીક્ષા લેવાની હોય એ પરીક્ષા પણ લેવાઈ જાય, વિદ્યાર્થીઓ પરીક્ષા પણ આપી દે, પરિણામ પણ આવી જાય, પણ જે એન્ડ ઓફ ધ ડે જે ભરતી કરવાની હોય એ ભરતી પ્રક્રિયામાં વિલંબ થતો હોવાનું ઉમેદવારોનું કહેવું છે, જેના કારણે એમનું મોરલ પણ તૂટતું હોય છે। કેમ કે આ પ્રકારે જ્યારે
જાહેર પરીક્ષાની તૈયારી કરતા હોય છે, ઘરની જવાબદારી, સામાજિક જવાબદારી અને પ્રોફેશનલ જવાબદારી સંભાળતા તેઓ આ પરીક્ષાની તૈયારી કરતા હોય, એવામાં જ્યારે ભરતી બહાર ના પાડવામાં આવે ત્યારે એમનું મોરલ ડાઉન થતું હોવાનું પણ ઉમેદવારોનું કહેવું છે. જી જી, આભાર આપનો.